હીટ કેપેસિટી એન્ડ ઇટ્સ ટાઈપ. હીટ કેપેસિટી અને એમના પ્રકાર. તો અલગ અલગ 3 પ્રકારે હીટ કેપેસિટી લખાય છે. એક નોર્મલ હીટ કેપેસિટી, એક સ્પેસિફિક હીટ કેપેસિટી અને એક છે મોલાર હીટ કેપેસિટી. તો જુઓ, 1 નંબર હીટ કેપેસિટી. હીટ કેપેસિટી કોને કહેવું? એકની ડેફિનેશન ક્લિયર કરો એટલે બાકીના બેની ડેફિનેશન તમને આવડી જશે. તો જુઓ ડેફિનેશન શું કહી છે. હીટ કેપેસિટી કોને કહેવું? ધી અમાઉન્ટ ઓફ હીટ રિક્વાયર્ડ ટુ રાઇઝ 1 degree ટેમ્પરેચર ઓફ સિસ્ટમ. અમાઉન્ટ ઓફ હીટ રિક્વાયર્ડ ટુ રાઇઝ 1 degree ટેમ્પરેચર ઓફ સિસ્ટમ. સિસ્ટમનું ટેમ્પરેચર 1 ડિગ્રી વધારવા માટે જે હીટ આપવી પડે એમને હીટ કેપેસિટી કહે છે. ફરીવાર, જે પણ સિસ્ટમ છે એ સિસ્ટમનું ટેમ્પરેચર 1 ડિગ્રી વધારવા માટે જે હીટ આપવી પડે એમને હીટ કેપેસિટી કહે છે, જેનો સિમ્બોલ છે સી, કેપિટલ સી. તો સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડિવાઈડ બાય T2 માઇનસ T1. આવું ઇક્વેશન થાય. સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન T2 માઇનસ T1. કારણ કે 1 ડિગ્રી ટેમ્પરેચર આપણે વધારવાનું છે. તો માનો કે 10 ડિગ્રી ટેમ્પરેચર છે હાલ, એમાંથી 11 ડિગ્રી ટેમ્પરેચર કરવાનું છે. તો એના માટે કેટલી હીટ જોઈએ? તો ક્યુ ડિવાઈડ બાય 11 માઇનસ 10. આ પ્રકારે T2 માઇનસ T1. 1 ડિગ્રી ટેમ્પરેચર વધારવા માટે જે હીટ આપવી પડે એમને હીટ કેપેસિટી કહીએ. એટલે ઇક્વેશન થાય છે ક્યુ અપોન ડેલ્ટા ટી. ફરીવાર, સી, કેપિટલ સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન T2 માઇનસ T1 અને T2 માઇનસ T1 ને ડેલ્ટા ટી કહેવાય. એટલે ક્યુ અપોન ડેલ્ટા ટી. મતલબ એનો યુનિટ થાય ક્યુ. આપણે એનર્જીના યુનિટની લખીએ છીએ. ક્યુ માટે જૂલ, કેલરી, અર્ગ આવા યુનિટ યુઝ થાય છે. તો અહીંયા ક્યુનો યુનિટ એટલે કે હીટનો યુનિટ આપણે જૂલ લખીએ છીએ અને ટેમ્પરેચરનો યુનિટ ડિગ્રી. પછી એ સેન્ટીગ્રેડમાં હોઈ શકે અથવા તો કેલ્વિનમાં પણ હોઈ શકે અને મોસ્ટલી આપણે કેલ્વિનમાં જ આવશે. એટલે આપણે યુનિટ આગળ લખવાનો થાય છે જૂલ પર કેલ્વિન અથવા તો કેલરી પર કેલ્વિન, આ પ્રકારે. તો આ હીટ કેપેસિટીની વાત થઈ. અને હીટ કેપેસિટી આખી સિસ્ટમ માટે કેલ્ક્યુલેટ કરવાની છે. એટલે આખી સિસ્ટમ માટે કેલ્ક્યુલેટ કરવાની થાય એટલે હીટ કેપેસિટી માસ ઉપર આધારિત હોય. અને જે પ્રોપર્ટી માસ ઉપર આધારિત હોય એને આપણે કહીએ છીએ એક્સટેન્સિવ પ્રોપર્ટી. એનો મતલબ કે હીટ કેપેસિટી ઇઝ એન એક્સટેન્સિવ પ્રોપર્ટી. હીટ કેપેસિટી એક્સટેન્સિવ પ્રોપર્ટી છે, માસ ઉપર આધારિત છે. તો આ નોર્મલ હીટ કેપેસિટીની વાત થઈ. આગળ સ્પેસિફિક હીટ કેપેસિટી. સ્પેસિફિક હીટ કેપેસિટીનો રિપ્રેઝન્ટેશન અથવા તો સિમ્બોલ CS, કેપિટલ સી સબસ્ક્રિપ્ટમાં S, મતલબ સ્પેસિફિક હીટ કેપેસિટી. એની એ જ ડેફિનેશન ઉપર જે લખેલી છે એ જ ડેફિનેશન છે, બસ એક વર્ડ બદલીએ છીએ આપણે. સ્પેસિફિક હીટ કેપેસિટી કોને કહીશું? The amount of heat required to rise 1 degree temperature of 1 gram of substance. એક વર્ડ બદલ્યો બસ. 1 gram of substance. એક શબ્દ નવો નહીં ગયો. ઉપરની જ ડેફિનેશન. The amount of heat required to rise 1 degree temperature of 1 gram of substance. 1 ગ્રામ સબસ્ટન્સનું ટેમ્પરેચર 1 ડિગ્રી વધારવા માટે જે હીટ આપવી પડે એમને હીટ કેપેસિટી, સ્પેસિફિક હીટ કેપેસિટી કહીએ. જો ગ્રામ ન લખેલું હોય ને જેટલો સબસ્ટન્સ આપેલો છે એટલા સબસ્ટન્સનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો તો એ હીટ કેપેસિટી કહેવાય. પણ એમાંથી ફિક્સ કરી નાખો 1 જ ગ્રામ તો એ સ્પેસિફિક હીટ કેપેસિટી કહેવાય. તો સ્પેસિફિક હીટ કેપેસિટી માટે ઇક્વેશન લખાય છે CS ઇઝ ઇક્વલ ટુ સી અપોન ડબલ્યુ. સી છે એ હીટ કેપેસિટી છે, ડબલ્યુ છે એ નંબર ઓફ ગ્રામ, કેટલું વેઇટ છે. તો યુનિટ થઈ છે જૂલ પર ડિગ્રી ગ્રામ. યુનિટ થઈ સીનો યુનિટ જૂલ પર ડિગ્રી છે અને વધારાનું એક એક્સ્ટ્રા ગ્રામ આવી જાય છે નીચે. તો યુનિટ થઈ જાય CSનો જૂલ પર ડિગ્રી ગ્રામ. હવે આ પર ગ્રામ વાત થાય છે. 1 જ ગ્રામ જે પણ સબસ્ટન્સ આપેલો છે એમાંથી 1 જ ગ્રામનું કેલ્ક્યુલેટ કરો, એને સ્પેસિફિક હીટ કેપેસિટી કહેવાય.
અને પર ગ્રામ માટે વાત થાય છે, મતલબ એ હવે માસ ઉપર આધારિત ના રહી, તો એને ઇન્ટેન્સિવ પ્રોપર્ટી કહેવાય. એનો મતલબ સ્પેસિફિક હીટ કેપેસિટી છે એ ઇન્ટેન્સિવ પ્રોપર્ટી છે. એમનાથી આગળ 3 નંબર મોલાર હીટ કેપેસિટી. મોલાર હીટ કેપેસિટી જેમનું રિપ્રેઝન્ટેશન CM, કેપિટલ C સબસ્ક્રિપ્ટમાં સ્મોલ m. ફરીવાર એકની એક ડેફિનેશન, એક જ વર્ડ આપણે બદલીશું. ધ અમાઉન્ટ ઓફ હીટ રિક્વાયર્ડ ટુ રાઇઝ 1 ડિગ્રી ટેમ્પરેચર ઓફ 1 મોલ ઓફ સબસ્ટન્સ. 1 મોલ ઓફ સબસ્ટન્સ, 1 મોલ સબસ્ટન્સનું ટેમ્પરેચર 1 ડિગ્રી વધારવા માટે જે હીટ આપવી પડે એને મોલાર હીટ કેપેસિટી કહે છે. તો એક જ વર્ડ બદલ્યો છે આપણે મોલાર હીટ કેપેસિટી માટે. એમનું ઇક્વેશન થાય CM ઇઝ ઇક્વલ ટુ C અપોન N. C છે એ હીટ કેપેસિટી છે અને N છે એ નંબર ઓફ મોલ છે, તો એનો યુનિટ થાય જૂલ પર ડિગ્રી મોલ. સ્પેસિફિક હીટ કેપેસિટી જૂલ પર ડિગ્રી ગ્રામ. મોલાર હીટ કેપેસિટી જૂલ પર ડિગ્રી મોલ. આ પર મોલ હોય છે, મતલબ જેટલો સબસ્ટન્સ આપેલો છે એમાંથી 1 મોલની જ કેલ્ક્યુલેટ કરવાની છે, મતલબ એ ફિક્સ થઈ ગયું 1 મોલ માટે જ. એટલે મોલાર હીટ કેપેસિટી છે એ ઇન્ટેન્સિવ પ્રોપર્ટી છે. તો સ્પેસિફિક હીટ કેપેસિટી અને મોલાર હીટ કેપેસિટી માસ ઉપર આધારિત નથી, એટલે ઇન્ટેન્સિવ છે, પણ હીટ કેપેસિટી છે એ માસ ઉપર આધારિત છે, એ એક્સટેન્સિવ થઈ જાય. ફોર એક્ઝામ્પલ, તમને એમ કહે કે 24 ગ્રામ કાર્બન આપેલો છે તમને, 24 ગ્રામ કાર્બન, તો એની હીટ કેપેસિટી કેટલી થાય? તો જેટલો કાર્બન આપેલો છે બધા જની હીટ કેપેસિટી 1 ડિગ્રી ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો, 24 ગ્રામનું 1 ડિગ્રી ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો, અને જે હીટ રિક્વાયર થાય, જે હીટની જરૂર પડે એને હીટ કેપેસિટી કહેવાય. 24 ગ્રામ. પણ એમ કહે કે 24 ગ્રામ કાર્બન છે એમાંની એમની સ્પેસિફિક હીટ કેપેસિટી કેલ્ક્યુલેટ કરો, તો 24 ગ્રામમાંથી તમારે માત્ર 1 જ ગ્રામ લેવાનો છે. 1 ગ્રામ લઈ અને હીટ કેપેસિટી ચેક કરો, મતલબ ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો, જે હીટ જોઈએ એમને સ્પેસિફિક હીટ કેપેસિટી કહેવાય. પણ એમ કે મોલાર હીટ કેપેસિટી કેલ્ક્યુલેટ કરો, તો જે 24 ગ્રામ કાર્બન આપેલો છે એમાંથી તમારે 12 ગ્રામ લેવાનો છે, કારણ કે 12 ગ્રામે 1 મોલ થાય. 12 ગ્રામ કાર્બન એ 1 મોલ. 12 મોલ કાર્બન ઇઝ ઇક્વલ ટુ 1 મોલ. તો 1 મોલ એટલે કે 12 ગ્રામ કાર્બન લઈ 1 ડિગ્રી ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો, જે હીટ જોઈએ એમને મોલાર હીટ કેપેસિટી કહેવાય. તો મોલાર હીટ કેપેસિટી 12 ગ્રામ કાર્બન લેવાનો થાય, એ ફિક્સ હોય. જે પણ ભલે 1000 ગ્રામ કાર્બન છે, પણ મોલાર હીટ કેપેસિટી કેલ્ક્યુલેટ કરવી છે તો તમારે 12 મોલ જ લેવાનો છે. અને સ્પેસિફિક હીટ કેપેસિટી કેલ્ક્યુલેટ કરવાની છે તો 1 જ ગ્રામ લેવાનો છે. અને હીટ કેપેસિટી કેલ્ક્યુલેટ કરવાની છે તો જેટલો પણ આપેલો છે એ બધો જ લઈ લેવાનો છે. મતલબ હીટ કેપેસિટી માસ ઉપર આધારિત નથી. સ્પેસિફિક હીટ કેપેસિટી છે એ પર ગ્રામ હોય 1 જ ગ્રામ, અને મોલાર હીટ કેપેસિટી છે એ પર મોલ હોય 1 મોલ માટે. એટલે CM અને CS એ બે ઇન્ટેન્સિવ પ્રોપર્ટી છે અને હીટ કેપેસિટી એક્સટેન્સિવ પ્રોપર્ટી છે, જેમાં CM ઓલવેઝ CS કરતાં વધારે જ હોય, કારણ કે 1 ગ્રામ માટે છે, અને મોલાર તો પર મોલ હોય. અને નોર્મલી હાઇડ્રોજનને બાદ કરતાં બધી જ સિસ્ટમ એવી આવશે કે જેમાં મોલ ગ્રામ કરતાં 1 ગ્રામ કરતાં વધારે છે. એટલે મોલાર હીટ કેપેસિટી ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન સ્પેસિફિક હીટ કેપેસિટી. તો આ વાત થઈ હીટ કેપેસિટી અને એના પ્રકારની, અલગ અલગ સ્પેસિફિક હીટ કેપેસિટી અને મોલાર હીટ કેપેસિટી. હવે આગળ વાત કરવાની છે આપણે એમની. એક કેલ્ક્યુલેશન જોઈ લઈએ, મોલાર હીટ કેપેસિટીની અથવા તો સ્પેસિફિક હીટ કેપેસિટી કેલ્ક્યુલેટ કઈ રીતે થાય. તો એમનું એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે પૂછી કઈ રીતે શકે છે. જો એક્ઝામ્પલ, જે પણ ડેટા આપેલા છે એમના આધારે ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરવાનું છે તમારે. જો ડેટા એમ કહે છે કેલ્ક્યુલેટ ધ અમાઉન્ટ ઓફ હીટ રિક્વાયર્ડ ટુ રાઇઝ ધ ટેમ્પરેચર at 27 degree centigrade to 127 degree centigrade for 180 gram of water. 180 ગ્રામ વોટરનું ટેમ્પરેચર 27 ડિગ્રી સેન્ટીગ્રેડથી 127 ડિગ્રી સેન્ટીગ્રેડ ઇન્ક્રીઝ કરવા માટે જે હીટ જોઈએ છે એ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. એને મોલાર હીટ કેપેસિટી આપેલી છે, CM આપેલું છે 20 કેલરી પર કેલ્વિન મોલ. Q આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે.
તો આટલા ડેટા આપેલા છે. એક ટેમ્પરેચર T1 આપેલું છે, T2 આપેલું છે, ગ્રામ આપેલા છે 180 ગ્રામ, જે આપણે મોલમાં કન્વર્ટ કરવાના આવશે. તો જે ડેટા આપેલા છે એની વાત કરી દઈએ પહેલાં કે આટલું આપેલું છે. તો પહેલાં શરૂઆતનું ઇનિશિયલ ટેમ્પરેચર આપેલું છે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. અને બરાબર યાદ રાખો કે ફિઝિકલ કેમિસ્ટ્રીમાં ડિગ્રી સેન્ટીગ્રેડ આપણે ક્યાંય ઇક્વેશનમાં યુઝ કરવાનું આવતું નથી, કારણ કે તમામ યુનિટ કેલ્વિનમાં લખેલા હશે. એટલે ડિગ્રી સેન્ટીગ્રેડ આપેલું હોય તો આપણે કેલ્વિનમાં કન્વર્ટ કરવાનું છે. તો 27 પ્લસ 273 300 કેલ્વિન. T2માં પણ એ જ લખવાનું જોઈએ. 127 પ્લસ 273 ઇઝ ઇક્વલ ટુ 400 કેલ્વિન. એ સિવાય નંબર ઓફ મોલ કેલ્ક્યુલેટ કરવાના છે. તો 180 ગ્રામ વોટર આપેલું છે, પણ વોટરનું મોલર માસ 18 ગ્રામ છે. 2 હાઇડ્રોજન છે એનું 1 અને ઓક્સિજનનું 16, એટલે 18. તો કેટલા મોલ? 180 ગ્રામ વોટર છે એના મોલ થાય છે 10. 10 મોલ ઓફ વોટર. તો એને મોલમાં આપણે કન્વર્ટ કરી દીધા. હવે આગળ CM આપેલું છે, મોલાર હીટ કેપેસિટી 20 કેલરી પર કેલ્વિન મોલ. અને ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? તો કે Q ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો હીટ કેપેસિટીનું ઇક્વેશન મૂકવાનું છે. મોલાર હીટ કેપેસિટીનું ઇક્વેશન, મોલાર હીટ કેપેસિટી CM ઇઝ ઇક્વલ ટુ Q અપોન N T2 માઇનસ T1. જો મોલાર હીટ કેપેસિટીનું ઇક્વેશન શું છે? C અપોન N અને C Q upon T2 minus T1. C heat capacity Q upon T2 minus T1. C upon N. तो CM is equal to Q upon N T2 minus T1, मतलब N delta T. Q upon N delta T. तो જે પણ પેરામીટર છે એમાં હીટ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો Q ને કરતા બનાવી લઈએ. તો Q is equal to CM multiply N T2 માઇનસ T1. આવું ઇક્વેશન તૈયાર થાય. એમાં Q સિવાયના બધા જ પેરામીટર છે આપણી પાસે. તો પહેલી વાર જ્યારે લખો ત્યારે યુનિટ સાથે લખવા. ફિઝિકલ કેમિસ્ટ્રીમાં યુનિટ મેન્ટેન કરવાના છે. તો CM 20 કેલરી પર કેલ્વિન મોલ છે. નંબર ઓફ મોલ 10 મોલ. T2 400 કેલ્વિન, T1 300 કેલ્વિન. તો આ પ્રકારે ઇક્વેશન તૈયાર થઈ છે, જેમાં મોલ કેન્સલ થઈ છે. અહીંયા 100 કેલ્વિન બાકી રહેશે, તો કેલ્વિન પણ કેન્સલ રહી છે. તો યુનિટમાં માત્ર કેલરી બાકી રહી છે. અહીંયા માત્ર કેલરી બાકી રહી છે. તો 20 મલ્ટીપ્લાય 10 મલ્ટીપ્લાય 100. 20 મલ્ટીપ્લાય 10 મલ્ટીપ્લાય 100 ઇઝ ઇક્વલ ટુ 20,000 કેલરી. અને 20,000 કેલરી છે એને કિલો કેલરીમાં કન્વર્ટ કરો એટલે 20 કિલો કેલરી થઈ જાય છે. 20,000 કેલરી અથવા તો 20 કિલો કેલરી. તો આ હીટ આવી ગઈ કે આટલી હીટ જોઈશે. 180 ગ્રામ વોટરનું ટેમ્પરેચર 27 ડિગ્રીથી 127 ડિગ્રી ટેમ્પરેચર વધારવા માટે 20 કિલો કેલરી એનર્જીની જરૂર પડે. તો આ રીતે એક્ઝામ્પલ સોલ્વ કરવાનું હોય છે હીટ કેપેસિટી ઉપરથી. ઇક્વેશન એ જ હોય છે, કયું ઇક્વેશન યુઝ કરવું એ તમારે જોવાનું છે. ફોર એક્ઝામ્પલ અહીંયા સ્પેસિફિક હીટ કેપેસિટી આપેલી હોત તો તમારે સ્પેસિફિક હીટ કેપેસિટીનું ઇક્વેશન મૂકવાનું થાય. તો આ રીતે એક્ઝામ્પલ સોલ્વ કરવાનું હોય. આગળ હીટ કેપેસિટી એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ એન્ડ કોન્સ્ટન્ટ પ્રેશર. ઇમ્પોર્ટન્ટ પોર્શન છે. અહીંથી ઇક્વેશનો તૈયાર થાય છે, અલગ અલગ બેઝિક ઇક્વેશનો તૈયાર થાય છે. હીટ કેપેસિટી મતલબ C એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ તો એને CV કહેવાય, અને એટ કોન્સ્ટન્ટ પ્રેશર તો એને CP કહેવાય. હીટ કેપેસિટી એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ એન્ડ કોન્સ્ટન્ટ પ્રેશર. કોન્સ્ટન્ટ વોલ્યુમ રિપ્રેઝેન્ટેડ બાય CV એન્ડ કોન્સ્ટન્ટ પ્રેશર રિપ્રેઝેન્ટેડ બાય CP. તો આપણે અલગ અલગ રીતે પેરેલલ બંનેને એક પછી એક જોઈ લઈએ. હીટ કેપેસિટી એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ અને હીટ કેપેસિટી એટ કોન્સ્ટન્ટ પ્રેશર. સિમ્પલ છે એકદમ બંને. એકવાર જોઈશો એટલે ક્લિયર થઈ જશે. હીટ કેપેસિટી એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ CV. તો સીનું જે ઇક્વેશન હતું Q અપોન ડેલ્ટા T, એને ફરીવાર રિપીટ કરીએ. જુઓ, CV ઇઝ ઇક્વલ ટુ Q અપોન ડેલ્ટા T. CV ઇઝ ઇક્વલ ટુ Q અપોન ડેલ્ટા T. પણ
વી ફોર કોન્સ્ટન્ટ વોલ્યુમ છે એટલે ક્યુ વી લખેલું છે એ બીજું કંઈ નથી, હીટ જ છે, પણ ક્યુ વીનો મતલબ છે કોન્સ્ટન્ટ વોલ્યુમ. તો સીવી ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન ડેલ્ટા ટી, અને કોન્સ્ટન્ટ પ્રેશરે માનો કે એ લખવાનું થાય કોન્સ્ટન્ટ પ્રેશરે, તો ફરી વાર એ જ લખવાનું, સીપી ઇઝ ઇક્વલ ટુ ક્યુપી અપોન ડેલ્ટા ટી. સીપી ઇઝ ઇક્વલ ટુ ક્યુપી અપોન ડેલ્ટા ટી. સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન ડેલ્ટા ટી છે. જો કોન્સ્ટન્ટ વોલ્યુમે લખીએ તો સીવી ઇઝ ઇક્વલ ટુ ક્યુવી અપોન ડેલ્ટા ટી, અને કોન્સ્ટન્ટ પ્રેશરે લખો તો સીપી ઇઝ ઇક્વલ ટુ ક્યુપી અપોન ડેલ્ટા ટી. તો આ તો સિમ્પલ ઇક્વેશન છે, ઉપરના હીટ કેપેસિટીના ઇક્વેશન ઉપરથી જ આવેલું છે. હવે આગળ, બટ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ માટે આવું લખાય, ક્યુવી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ. આગળ પ્રૂવ કરેલું છે આપણે, આગળ એન્થાલ્પીના ઇક્વેશન વખતે લખાવેલું છે કે ક્યુવી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ થાય ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સમાં. તો ક્યુવી ઇક્વેશન નંબર 2 છે, મતલબ હીટ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટરનલ એનર્જી ચેન્જ, આવું થઈએ. પુટ અપ ધી વેલ્યુ ઓફ ઇક્વેશન 2 in 1, મતલબ ક્યુવીની વેલ્યુ અહીંયા રાખવાની છે, 2 in 1 ઉપર રાખી દો એટલે સીવી ઇઝ ઇક્વલ ટુ લખાય છે ડેલ્ટા યુ ડિવાઈડ બાય ડેલ્ટા ટી કોન્સ્ટન્ટ વી કૌંસની બહાર લખાય ભાઈ કે કોન્સ્ટન્ટ વોલ્યુમ એક હીટ કેપેસિટી છે. ઇક્વેશન 2 ને 1માં મૂકો, મતલબ ક્યુવીની વેલ્યુ મૂકી દો તો ક્યુવી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ છે ઇન્ટરનલ એનર્જી ચેન્જ, તો સીવી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ અપોન ડેલ્ટા ટી કોન્સ્ટન્ટ વી. તો એનો મતલબ એમ થયો કે ઇન્ટરનલ એનર્જી ચેન્જ ડેલ્ટા યુને કરતાં બનાવી દઈએ આપણે, તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ સીવી ઇન્ટુ ડેલ્ટા ટી. ઇક્વેશન નંબર 3. આ ક્યારેય ભૂલવાનું નથી એટલે જ બોલ્ડથી લખેલું છે, ફોન્ટ છે એ બોલ્ડ કરી દીધા છે. ઇન્ટરનલ એનર્જી ચેન્જ ઇઝ ઇક્વલ ટુ હીટ કેપેસિટી એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ ઇન્ટુ ટેમ્પરેચર ચેન્જ ડેલ્ટા વી, એટલે કે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ સીવી ઇન્ટુ ડેલ્ટા ટી. ફરીવાર સેમ એવું જ છે, રિવિઝન કરવાનું છે. હીટ કેપેસિટી એટ કોન્સ્ટન્ટ પ્રેશર સીપી ઇઝ ઇક્વલ ટુ ક્યુપી અપોન ડેલ્ટા ટી, ઇક્વેશન નંબર 4. તો પણ એવું કહેવાય કે કોન્સ્ટન્ટ પ્રેશરે એટ કોન્સ્ટન્ટ પ્રેશર કોન્સ્ટન્ટ હોય ત્યારે એક ઇક્વેશન બને છે, બટ એટ કોન્સ્ટન્ટ પ્રેશર આવું લખી શકીએ આપણે, ક્યુપી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચપી. આ પણ આપણે આગળ પ્રૂવ કરેલું છે. જો તમને બતાવી દઈએ કે ક્યાં પ્રૂવ કરેલું છે, ફરી વાર યાદ આવી જાય. ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ જ્યાં પણ ભણાવેલું છે અહીંયા આગળ એક કન્સેપ્ટ આપણે લીધો છે, જેમાં લખાવેલું હતું કે હીટ એબ્ઝોર્બ્ડ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ એન્ડ કોન્સ્ટન્ટ પ્રેશર. એમાં બે ઇક્વેશનો તૈયાર થયેલા કે ક્યુ વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુવી અને ક્યુ પી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચપી. અને ત્યારે તમને એમ કીધું હતું કે આ યાદ રાખજો, હીટ કેપેસિટીમાં આગળ આપણે જરૂર પડશે, તો એની આપણે હાલ જરૂર પડી છે કે ક્યુવી હીટ કોન્સ્ટન્ટ વોલ્યુમે હીટ ઇન્ટરનલ એનર્જી ચેન્જ બરાબર થાય અને કોન્સ્ટન્ટ પ્રેશરે હીટ એન્થાલ્પી ચેન્જ બરાબર થાય છે. તો આ ઇક્વેશનની હાલ આપણે બંને તરફ જરૂર પડે છે, તો બંને બાજુએ રાખીએ છીએ. અહીંયાની વાત પૂરી કરી આપણે, હીટ કેપેસિટી કોન્સ્ટન્ટ વોલ્યુમે ઇક્વેશન રાખી દીધું છે, પણ આમાં હીટ કેપેસિટી એટલે કે હીટ એટ કોન્સ્ટન્ટ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ એન્થાલ્પી ચેન્જ ડેલ્ટા એચ. ઇક્વેશન 5 ને ઇક્વેશન 4માં રાખી દઈએ. પુટ ઇફ ધ વેલ્યુ ઓફ ઇક્વેશન 5 in 4, મતલબ હીટ કોન્સ્ટન્ટ પ્રેશરે એની વેલ્યુ રાખવાની છે, મતલબ ડેલ્ટા એચ ત્યાં મૂકવાનું છે. તો ડેલ્ટા એચ જેવું મૂકશો એટલે સીપી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ ડિવાઈડ બાય ડેલ્ટા ટી કોન્સ્ટન્ટ પી, પ્રેશર કોન્સ્ટન્ટ. સીપી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ પી અપોન ડેલ્ટા ટી કોન્સ્ટન્ટ પી. આવું એક ઇક્વેશન તૈયાર થઈ જાય. હવે ડેલ્ટા એચને કરતાં બનાવી લઈએ આપણે, તો ઇક્વેશન લખાય છે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ સીપી ઇન્ટુ ડેલ્ટા ટી, સીપી ઇન્ટુ ડેલ્ટા ટી. આ 4 માર્ક્સનો જે ફરજિયાત ક્વેશ્ચન છે એમાં પૂછે
એ હીટ કેપેસિટી એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ એન્ડ કોન્સ્ટન્ટ પ્રેશર પ્રૂવ કરો. તો શરૂઆત કરવાની છે કે હીટ કેપેસિટી કોન્સ્ટન્ટ વોલ્યુમ સીવી ક્યુવી અપોન ડેલ્ટા ટી. તો ક્યુવી ઇઝ ઇક્વલ ટુ તો ખબર છે ઇન્ટરનલ એનર્જી ચેન્જ છે, રાખી દો ઇન્ટરનલ એનર્જી ચેન્જ તો તરત આવી જાય સીવી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ અપોન ડેલ્ટા ટી કોન્સ્ટન્ટ વી, અને ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ સીવી ઇન્ટુ ડેલ્ટા ટી. તો સેમ આ બાજુ કોન્સ્ટન્ટ પ્રેશરે એની એજ થિયરી એપ્લાય કરવાની છે, પણ અહીંયા હીટ એટ કોન્સ્ટન્ટ પ્રેશરે તો ડેલ્ટા એચ મૂકવાનું થાય. તો સીપી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ અપોન ડેલ્ટા ટી કોન્સ્ટન્ટ પ્રેશર. તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ સીપી ઇન્ટુ ડેલ્ટા ટી આ પ્રકારે લખાય. તો અહીંયા બે ઇક્વેશન તૈયાર થયા છે હીટ કેપેસિટી એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ અને કોન્સ્ટન્ટ પ્રેશર માટે. બરાબર યાદ રાખવા, આની હરેક વાર જરૂર પડશે. ઇન્ટરનલ એનર્જી ચેન્જ એટલે કે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ સીવી ઇન્ટુ ડેલ્ટા ટી, અને એન્થાલ્પી ચેન્જ ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ સીપી ઇન્ટુ ડેલ્ટા ટી. ઓકે, આગળ આમના બેઝ ઉપર એક્ઝામ્પલ પૂછે છે. કેવા એક્ઝામ્પલ? આ બંનેના એક્ઝામ્પલ પૂછે છે. એ એક્ઝામ્પલ આપણે ડિટેલમાં બે જેટલા એક્ઝામ્પલ લઈશું. એ પહેલાં એક રિલેશન જોઈ લઈએ, ઇમ્પોર્ટન્ટ થિયરી. ધી રિલેશન બિટવીન સીવી એન્ડ સીપી ફોર આઈડિયલ ગેસ સિસ્ટમ. અથવા એને આમ પૂછે, પ્રૂવ ધેટ સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર. સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર આ સાબિત કરવાનું છે. અથવા તો રિલેશન પૂછે કે સીવી અને સીપીનું રિલેશન શું હોય. તો ઉપરના જે બે ઇક્વેશન છે આ ઇમ્પોર્ટન્ટ બંને ઇક્વેશન આમનો યુઝ કરી અને આપણે એ પ્રૂવ કરવાનું છે. તો જો એમની સાબિતી કઈ રીતે આપશો, તો શરૂઆત આ રીતે કરવાની છે. ફર્સ્ટ, હીટ એટ કોન્સ્ટન્ટ પ્રેશર. હીટ એટ કોન્સ્ટન્ટ પ્રેશર. કોન્સ્ટન્ટ પ્રેશરે હીટ ક્યુપી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચપી, અને ડેલ્ટા એચપી ઇઝ ઇક્વલ ટુ હમણાં જ આપણે પ્રૂવ કર્યું સીપી ઇન્ટુ ડેલ્ટા ટી. આ ઇક્વેશન નંબર 1. કોન્સ્ટન્ટ પ્રેશરે હીટ થાય એ ડેલ્ટા એચ, અને ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ સીપી ઇન્ટુ ડેલ્ટા ટી. આ ઇક્વેશન 1. આ જ રીતે ફરી પાછું ઇક્વેશન 2 તૈયાર કરવાનું છે કોન્સ્ટન્ટ વોલ્યુમ માટે. હીટ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ ક્યુવી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટરનલ એનર્જી ચેન્જ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ સીવી ઇન્ટુ ડેલ્ટા ટી. ઇક્વેશન નંબર 2. જો ઉપરથી જ લીધું છે, આમાં નવું નથી કંઈ. डेल्टा क्यू वी इज इक्वल टू डेल्टा यू है और डेल्टा यू सी वी इंटू डेल्टा टी. क्यू पी डेल्टा एच इज इक्वल टू सी पी इंटू डेल्टा टी. तो आ बने इक्वेशन थे 1 और 2. आइडियल गैस सिस्टम माटे बात थाय छे. फॉर आइडियल गैस सिस्टम एंथाल्पी चेंज माटे आगळ इक्वेशन लख्युं छे आपणे फर्स्ट लॉ में एच इज इक्वल टू यू प्लस पीवी. एमां डेल्टा लगावी दो आगळ, तो डेल्टा एच इज इक्वल टू डेल्टा यू प्लस डेल्टा पीवी. इक्वेशन नंबर 3. हवे आइडियल गैस इक्वेशन जे बधाने याद राखवानुं कीधुं छे. आइडियल गैस इक्वेशन पीवी इज इक्वल टू एनआरटी. पीवी इज इक्वल टू एनआरटी. आ एन क्यारे लखाय, तो कि एन नंबर ऑफ मोल्स माटे एन नंबर ऑफ मोल सिस्टम होय एना माटे छे. पण मानो कि ये पर मोल छे, 1 मोल सिस्टम है. फॉर 1 मोल आइडियल गैस सिस्टम तो एन इज इक्वल टू 1 थी जाए. पीवी इज इक्वल टू आरटी बाकी रही है. पीवी इज इक्वल टू आरटी 1 मोल गैस सिस्टम माटे. तो अहींया जे पीवी है त्यां आपणे पीवी हटावीने आरटी मूकवानुं थई छे. एटले के इक्वेशन 4 ने आपणे इक्वेशन 3 में मूकीए छीए. पुट अप द वेल्यू ऑफ इक्वेशन 4 इन इक्वेशन 3. 4 ની વેલ્યુ 3 માં રાખી દો તો આ ઇક્વેશન જે છે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા પીવી એના બદલે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા આરટી થઈ જાય છે. ડેલ્ટા આરટી પણ આર જે છે એ તો ગેસ કોન્સ્ટન્ટ છે ભાઈ, એની આગળ ડેલ્ટા લખી ના શકાય. આર ગેસ કોન્સ્ટન્ટ છે, એની આગળ ડેલ્ટા ન લખાય. मतलब આરને બહાર ખેંચી લઈએ, આરને બહાર લઈ લઈએ तो इक्वेशन बने है डेल्टा एच इज इक्वल टू डेल्टा यू प्लस आर डेल्टा टी. इक्वेशन नंबर 6. इक्वेशन नंबर 6 डेल्टा एच इज इक्वल टू डेल्टा यू प्लस आर डेल्टा टी. हवे डेल्टा एच अने डेल्टा यू आ बंनेनी वेल्यू मूकवानी छे इक्वेशन नंबर 1 अने 2 मांथी. 1 में डेल्टा एच नी वेल्यू है सीपी इंटू डेल्टा टी, अने 2 में डेल्टा यू इज इक्वल टू सीवी इंटू डेल्टा टी.
તો ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ આ બંનેની વેલ્યુ મૂકવાની થઈ છે. પુટ અપ ધ વેલ્યુ ઓફ ડેલ્ટા એચ એન્ડ ડેલ્ટા યુ ફ્રોમ ઇક્વેશન 1 એન્ડ 2 ઇન ઇક્વેશન નંબર 6 રિસ્પેક્ટિવલી. જે મુજબ છે એ મુજબ, એટલે કે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુની વેલ્યુ રાખી દઈએ. તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ સીપી ઇન્ટુ ડેલ્ટા ટી, ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ સીવી ઇન્ટુ ડેલ્ટા ટી અને આર ડેલ્ટા ટી. સીપી ઇન્ટુ ડેલ્ટા ટી, સીવી ઇન્ટુ ડેલ્ટા ટી અને આર ડેલ્ટા ટી. તો આ રીતે ઇક્વેશન તૈયાર થઈ ગયું. એમાં ડેલ્ટા ટી જુઓ બંને સાઈડ, તો અહીંથી ડેલ્ટા ટી અને આ બંને ડેલ્ટા ટી કેન્સલ થઈ છે. તો ડેલ્ટા ટી હટાવી દો તો બાકી કેટલું વધે છે? સીપી ઇઝ ઇક્વલ ટુ સીવી પ્લસ આર. સીપી ઇઝ ઇક્વલ ટુ સીવી પ્લસ આર. અને સીવીને લેફ્ટ હેન્ડ સાઈડમાં લઈ લઈશું તો સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર. સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર. એનો મતલબ કે હીટ કેપેસિટી એટ કોન્સ્ટન્ટ પ્રેશર માઇનસ હીટ કેપેસિટી એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ ગેસ કોન્સ્ટન્ટ આર, કે જે આપણે પ્રૂવ કરવાનું હતું. અને ગેસ કોન્સ્ટન્ટ કેટલો હોય તો આપણે ઘણી બધી વાર લખેલું છે. આર ઇઝ ઇક્વલ ટુ 1.987 કેલરી પર કેલ્વિન મોલ લખો, અથવા તો 0.082 લીટર એટમોસ્ફેરિક પર કેલ્વિન મોલ, અથવા 8.314 જૂલ પર કેલ્વિન મોલ. આમાંથી કોઈ પણ એક જેવી આપણી રિક્વાયરમેન્ટ, મતલબ જેવા યુનિટ સેટ કરવા છે એ મુજબ ગેસ કોન્સ્ટન્ટની વેલ્યુ લખી શકાય. તો આના ઉપરથી એવું થયું કે સીપી માઇનસ સીવી કરો તો 1.987 કેલરી પર કેલ્વિન મોલ આવે. એનો મતલબ સીપી ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન સીવી. સીપી છે એ સીવી કરતાં ઓલવેઝ વધારે જ હોય. સીપી ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન સીવી. તો આ વાત થઈ સીવી અને સીપીના રિલેશનની. સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર. કઈ રીતે પ્રૂવ કરવાનું છે? તો હીટ એટ કોન્સ્ટન્ટ પ્રેશર લખો, હીટ કોન્સ્ટન્ટ વોલ્યુમે લખો. એ બંને ઇક્વેશન લખ્યા પછી આઈડિયલ ગેસ ઇક્વેશન છે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા પીવી. આઈડિયલ ગેસ સિસ્ટમ માટે એન્થાલ્પી ચેન્જ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટરનલ એનર્જી ચેન્જ પ્લસ ડેલ્ટા પીવી. આવું ઇક્વેશન તૈયાર થાય. તો આઈડિયલ ગેસ ઇક્વેશન પીવી એનઆરટીમાં એન ઇઝ ઇક્વલ ટુ 1 પર મોલ સિસ્ટમ, પીવી ઇઝ ઇક્વલ ટુ આરટી. તો આરટી રાખી દો અને ગેસ કોન્સ્ટન્ટને બહાર લઈ લ્યો તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ આર ડેલ્ટા ટી થાય. હવે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુની વેલ્યુ રાખી દઈએ ઇક્વેશનમાં. બંને બાજુથી ડેલ્ટા ટી હટાવી દો એટલે સીપી ઇઝ ઇક્વલ ટુ સીવી પ્લસ આર કહેવાય છે. અને સીવીને લેફ્ટ હેન્ડ સાઈડમાં લઈ લ્યો તો સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર. આ થિયરી 5 માર્ક્સમાં તમારે પૂછે છે. આગળ ફરી એકવાર આને રિપીટ કરીએ છીએ પણ અલગ થિયરીના ફોર્મમાં. જુઓ, કેલ્ક્યુલેશન ઓફ ડેલ્ટા એચ એન્ડ ડેલ્ટા યુ અલગ થિયરીના ફોર્મમાં છે. ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ, ડેલ્ટા એચ અને ડેલ્ટા યુનું રિલેશન અને એની કેલ્ક્યુલેશન. મતલબ ઉપર જે આપણે સાબિતી આપેલી છે કે સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર, આમનો જ આપણે યુઝ કરવાનો છે. અને ફરીવાર એની કેલ્ક્યુલેશનમાં અલગ અલગ કઈ રીતે લખી શકાય એની વાત કરી દઈએ. તો કોઈ પણ એક ઇક્વેશનથી સ્ટાર્ટ કરવું, ઇન્ટરનલ એનર્જીનું અથવા તો એન્થાલ્પીનું કોઈ પણ લખી શકાય છે. ધ મોલાર હીટ કેપેસિટી એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ, ગમે ત્યાંથી શરૂઆત કરો. મોલાર હીટ કેપેસિટી એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ સીવીથી શરૂઆત કરો, અથવા તો મોલાર હીટ કેપેસિટી એટ કોન્સ્ટન્ટ પ્રેશર, તો અહીંયા સીપીનું ઇક્વેશન આવે. સીપી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ અપોન ડેલ્ટા ટી કોન્સ્ટન્ટ પી, આમ લખાય. પણ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમે છે તો સીવી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ અપોન ડેલ્ટા ટી કોન્સ્ટન્ટ વી. અહીંથી શરૂઆત કરીએ તો આગળ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ સીવી ઇન્ટુ ડેલ્ટા ટી ઇક્વેશન નંબર 1. અકોર્ડિંગ ટુ એન્થાલ્પી, એન્થાલ્પીનું ઇક્વેશન એમ કહે છે કે એચ ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ પીવી. એચ ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ પીવી. ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા પીવી ઇક્વેશન નંબર 2. જે આગળ વાત થઈ છે એ જ વાત રિપીટ થાય છે. હવે આઈડિયલ ગેસ ઇક્વેશન શું કહીએ? આઈડિયલ ગેસ ઇક્વેશન પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. ફોર 1 મોલ ગેસ સિસ્ટમ એન ઇઝ ઇક્વલ ટુ 1 લઈ લ્યો તો પીવી ઇઝ ઇક્વલ ટુ આરટી લખાય. ઇક્વેશન 3 ને 2માં મૂકો. પીવીને હટાવીને આપણે ત્યાં આરટી કરવાનું છે. પીવીને હટાવીને
આર3 કરવાનું છે. પુટ અપ ધી વેલ્યુ ઓફ ઇક્વેશન 3 ઇન ઇક્વેશન 2. તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા આરટી. ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા પીવીને રિપ્લેસ કરીને આપણે ત્યાં મૂક્યું છે આરટી. હવે ઇમ્પોર્ટન્ટ એ છે, જો સીપી માઇનસ સીવી પ્રૂવ કરો ત્યારે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુની વેલ્યુ આપણે રાખતા હોઈએ છીએ, એટલે એકદમ સિમ્પલ છે, આગળ પ્રૂવ થઈ જાય. પણ અહીંયા શું મૂકવાનું છે? હવે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ સીવી ઇન્ટુ ડેલ્ટા ટી. ઇક્વેશન નંબર 1માંથી માત્ર ડેલ્ટા યુની વેલ્યુ રાખવાની છે. હાલ આર ગેસ કોન્સ્ટન્ટ છે, એ તો આરને બહાર લઈ લઈશું આપણે. આર ગેસ કોન્સ્ટન્ટ છે, બહાર લઈ લો. ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ આર ડેલ્ટા ટી. હવે આમાં ડેલ્ટા યુની વેલ્યુ મૂકશું. પુટ અપ ધ વેલ્યુ ઓફ ડેલ્ટા યુ ફ્રોમ ઇક્વેશન 1માંથી ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ સીવી ઇન્ટુ ડેલ્ટા ટી. આ રાખવાનું છે અંદર. તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ સીવી ઇન્ટુ ડેલ્ટા ટી પ્લસ આર ડેલ્ટા ટી થઈ ગયું. અને ડેલ્ટા યુની વેલ્યુ રાખી દીધી. હવે આપણે આરની વેલ્યુ મૂકવાની છે અલગથી. સીવી અને આર, સોરી આરની વેલ્યુ, આરને ડેલ્ટા ટીને કોમન લઈ લેવાનો છે. ડેલ્ટા ટીને કોમન લેવાના છે. ડેલ્ટા ટીને કોમન લઈ લેવો એટલે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ સીવી પ્લસ આર ડેલ્ટા ટી. સીવી પ્લસ આર ડેલ્ટા ટી. અને સીવી પ્લસ આર જે છે એ તમને ખબર છે, હમણાં જ આપણે પ્રૂવ કર્યું છે, સીપી કહેવાય. સીવી પ્લસ આર થોડી વાર પહેલાં જ આપણે પ્રૂવ કરેલું છે. સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર. એનો મતલબ કે સીપી ઇઝ ઇક્વલ ટુ સીવી પ્લસ આર થાય. તો સીવી પ્લસ આર મતલબ સીપી. તો અહીંયા ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ સીપી ઇન્ટુ ડેલ્ટા ટી. મતલબ એકનું એક ઇક્વેશન આપણે ઉલટ સુલટ બે રીતે જોઈ લીધું. જો ફરી વાર એકની એક થિયરી, સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર આપણે પ્રૂવ કરવા માટે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુના ઇક્વેશનની શરૂઆત કરવાની, અને એન્થાલ્પી ચેન્જ એનું જે ઇક્વેશન છે એમાં મૂકવાનું રહી છે. એમાં મૂકો એટલે સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર આન્સર આવશે. પણ ડેલ્ટા એચનું ઇક્વેશન અથવા તો ડેલ્ટા યુનું ઇક્વેશનથી સ્ટાર્ટ કરો અને એન્થાલ્પી ચેન્જના ઇક્વેશનમાં રાખી દો. પછી ડેલ્ટા યુની વેલ્યુ રાખશું અને ડેલ્ટા ટી કોમન લઈ લેજો તો સીવી પ્લસ આર આવે. તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ સીપી ઇન્ટુ ડેલ્ટા ટી થાય. પણ માનો કે ડેલ્ટા યુથી તમે શરૂઆત કરો છો અને એના બદલે ડેલ્ટા એચથી જો શરૂઆત કરી હોત કે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ સીપી ઇન્ટુ ડેલ્ટા ટી, તો અહીંયા કન્ડિશન અલગ હોય. તમારે અહીંયા ડેલ્ટા એચની વેલ્યુ મૂકવાની થાય, સીપી ઇન્ટુ ડેલ્ટા ટી. એને આ બાજુ લઈ આવો તો સીપી માઇનસ આર માઇનસ સીપી થઈ જાય. તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ સીપી માઇનસ આરની વેલ્યુ તમારે મૂકવાની થાય. તો એમાં જે પ્રૂવ થાત, સાબિત થાત એ આ થાત, ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ સીવી ઇન્ટુ ડેલ્ટા ટી. પણ સીવીથી સ્ટાર્ટ કરો તો એનો આન્સર આવે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ સીપી ઇન્ટુ ડેલ્ટા ટી. મતલબ બંને ઇક્વેશન પરફેક્ટ છે, જે આપણે હીટ કેપેસિટી એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ અને હીટ કેપેસિટી એટ કોન્સ્ટન્ટ પ્રેશરથી પ્રૂવ કરેલા છે. તો બંને ઇક્વેશન ક્લિયર રાખવા, ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ. ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ સીવી ઇન્ટુ ડેલ્ટા ટી અને ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ સીપી ઇન્ટુ ડેલ્ટા ટી. તો ઉલટ સુલટ બે કેલ્ક્યુલેશન થાય છે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ માટે. બંને આપેલા હોય તો જો એન્થાલ્પી ચેન્જનું ઇક્વેશન યુઝ કરવાનું, ડેલ્ટા એચ કેલ્ક્યુલેટ કરવાનું કહે તો આટલું આપેલું હોય છે, અને ડેલ્ટા યુ કેલ્ક્યુલેટ કરવાનું હોય તો એ સિવાયના પેરામીટર આપેલા હોય. એટલે ક્યારે કયું ઇક્વેશન યુઝ કરવું એ ક્લિયર રાખવાનું છે. તો જુઓ એક્ઝામ્પલ, આપણે એક્ઝામ્પલની વાત કરેલી. પહેલાં કયા પેરામીટર આપેલા છે એ જોવાનું, અને પછી કયું ઇક્વેશન મૂકવું એ ઇમ્પોર્ટન્ટ છે. જુઓ, કેલ્ક્યુલેટ એન્થાલ્પી ચેન્જ મતલબ ડેલ્ટા એચ એન્ડ ઇન્ટરનલ એનર્જી ચેન્જ મતલબ ડેલ્ટા યુ ઓન હીટિંગ ઓફ 64 ગ્રામ ઓક્સિજન એટ 27 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર ટુ 127 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર. જો ડિગ્રી સેન્ટીગ્રેડમાં આપેલું છે, માત્ર ઓક્સિજનનું વેઇટ આપેલું છે અને બે ટેમ્પરેચર આપેલા છે. એનો મતલબ કે નંબર ઓફ મોલ્સ આપેલા છે અને અલગ અલગ બે ટેમ્પરેચર આપેલા છે. અને સાથે શું કીધું છે? ઇન્ટરનલ એનર્જી ચેન્જ કરો અને એન્થાલ્પી ચેન્જ કેલ્ક્યુલેટ કરો. તો પહેલાં અલગથી એ લખી નાખીએ કે આપેલું શું છે.
હા, સાથે આ પણ આપેલું છે, સીવી અને સીપી. સીવી અને સીપી પણ આપેલું છે. સીવી એન્ડ સીપી આર 6 કેલરી કેલ્વિન મોલ એન્ડ 8 કેલરી કેલ્વિન મોલ રિસ્પેક્ટિવલી. રિસ્પેક્ટિવલીનો મતલબ થાય કે સીવી છે એ 6 કેલરી પર કેલ્વિન મોલ છે અને સીપી છે એ 8 કેલરી પર કેલ્વિન મોલ થાય છે. આટલું આપેલું છે. તો આના ઉપરથી એન્થાલ્પી ચેન્જ અને ઇન્ટરનલ એનર્જી ચેન્જ કેલ્ક્યુલેટ કરવાનું છે. તો જુઓ પેરામીટર, પહેલાં ટેમ્પરેચરની વાત કરી દઈએ. T1 27 પ્લસ 273 300 કેલ્વિન. નોર્મલી એવું જ એક્ઝામ્પલ આપેલું હોય કે જેમાં તમારે ઓછામાં ઓછી કેલ્ક્યુલેટરની જરૂર પડે. T2 127 પ્લસ 273 400 કેલ્વિન, મતલબ ટેમ્પરેચરનો ડિફરન્સ 100 કેલ્વિનનો છે. આગળ 64 ડિવાઈડ બાય 32, 64 ગ્રામ ઓક્સિજન આપેલો છે અને ઓક્સિજનનું મોલેક્યુલર માસ કેટલું થાય? એક ઓક્સિજન 16 હોય અને તમને ખબર હોવી જોઈએ ઓક્સિજન ફ્રી ફોર્મમાં O2 હોય, O2 ફોર્મમાં સ્ટેબલ હોય. જેવી રીતે હાઇડ્રોજન H સિંગલ ન હોય, H2 હોય, નાઇટ્રોજન N2 હોય, સલ્ફર S8માં ફોર્મમાં સ્ટેબલ હોય, ફોસ્ફરસ P4માં સ્ટેબલ હોય. એ રીતે ઓક્સિજન છે એ O2 ફોર્મમાં સ્ટેબલ હોય. તો એક ઓક્સિજનનું માસ 16 થાય, તો O2 એનું માસ 32 હોય. તો 64 ગ્રામ આપેલો છે, એનું મોલર માસ થાય છે 32, તો એનો મોલ થઈ જાય 2. તો 64 ગ્રામ આપેલું છે મતલબ 2 મોલ આપેલું છે. તો આપણે મોલમાં કન્વર્ટ કરી લીધા. સીવી અને સીપી આપેલું છે, સાથે સીપી અને સીવી આપેલું છે. તો કેલ્ક્યુલેટ શું કરવાનું છે? ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ. ડેલ્ટા યુ અને ડેલ્ટા એચ કેલ્ક્યુલેટ કરવાનું છે. આ બેઝિક ફોર્મેટ થઈ ગયું. હવે આપણે એક પછી એક બે ઇક્વેશન મૂકીને ચેક કરી લેવાનું છે કે ડેલ્ટા યુ માટે સીવી ઇન્ટુ ડેલ્ટા ટી અને ડેલ્ટા એચ માટે સીપી ઇન્ટુ ડેલ્ટા ટી. બસ આ ઇક્વેશન મૂકો એટલે એન્થાલ્પી ચેન્જ અને ઇન્ટરનલ એનર્જી ચેન્જ બંને આવી જશે. પહેલાં વાત કરીએ ઇન્ટરનલ એનર્જી ચેન્જની. તો ઇન્ટરનલ એનર્જી માટે ઇક્વેશન છે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ સીવી ઇન્ટુ ડેલ્ટા ટી. ભાઈ ઇક્વેશનમાં આપણે હરેક વાર એવું લખેલું છે સીવી ઇન્ટુ ડેલ્ટા ટી. જો હરેક જગ્યાએ લખેલું છે સીવી ઇન્ટુ ડેલ્ટા ટી. જો ડેલ્ટા યુ સીવી ઇન્ટુ ડેલ્ટા ટી અને આગળ પ્રૂવ કરેલું છે એમાંય સીવી ઇન્ટુ ડેલ્ટા ટી લખેલું છે, પણ એ પર મોલ છે એટલે સીવી ઇન્ટુ ડેલ્ટા ટી છે, પર મોલ. પણ જો એન નંબર ઓફ મોલ્સ હોય તો એના માટે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ એન સીવી ઇન્ટુ ડેલ્ટા ટી લખવાનું થાય, એન સીવી ઇન્ટુ ડેલ્ટા ટી. આગળ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ એન સીવી ડેલ્ટા ટી એટલે T2 માઇનસ T1. હવે બધા જ પેરામીટર જે કંઈ પણ આપેલા છે એ ફિટ કરવાના છે આમાં યુનિટ સાથે. ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ 2 મોલ્સ સીવી 6 કેલરી પર કેલ્વિન મોલ, T2 400 કેલ્વિન, T1 300 કેલ્વિન. તો મોલ મોલ કેન્સલ થાય, કેલ્વિન કેલ્વિન કેન્સલ થઈ, અહીંયા 100 કેલ્વિન બાકી રહીએ તો કે કેન્સલ થઈ જાય. તો યુનિટ કેલરી ખાલી બાકી રહી છે. મલ્ટિપ્લિકેશનમાં 2 મલ્ટીપ્લાય 6 મલ્ટીપ્લાય 100 કેલરી, મતલબ ટોટલ થઈ છે 1200 કેલરી. અને 1200 કેલરીને કિલો કેલરીમાં કન્વર્ટ કરો તો એનો આન્સર આવશે 1.2 કિલો કેલરી. તો આ ઇન્ટરનલ એનર્જી ચેન્જ આવે છે. ઇક્વેશન ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ એન સીવી ઇન્ટુ ડીટી. આ ઇન્ટરનલ એનર્જી ચેન્જ થયું. એન્થાલ્પી ચેન્જ, તો એના માટે સેમ ટુ સેમ એનું એ જ ઇક્વેશન છે, પણ સીવીના બદલે સીપી આવે. એન્થાલ્પી ચેન્જ ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ એન સીપી ઇન્ટુ ડીટી. એન નંબર ઓફ મોલ્સ, સીપી 8 અને ટેમ્પરેચર T2 માઇનસ T1. તો પેરામીટર જે આપેલા છે એ રાખી દઈએ આપણે. એન 2 મોલ, સીપી 8 કેલરી પર કેલ્વિન મોલ, T2 400 કેલ્વિન, T1 300 કેલ્વિન. મતલબ ડિફરન્સ 100 કેલ્વિનનો છે. કેલ્વિન કેલ્વિન કેન્સલ થઈએ, મોલ મોલ કેન્સલ થાય એટલે યુનિટમાં બાકી રહેશે માત્ર કેલરી. તો ડેલ્ટા એચપી એન્થાલ્પી ચેન્જ કોન્સ્ટન્ટ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાય 8 મલ્ટીપ્લાય 100 કેલ્વિન, મતલબ 1600 કેલ્વિન. એન્થાલ્પી ચેન્જ 1600 કેલ્વિન અથવા કિલો કેલરીમાં કન્વર્ટ કરી નાખો તો થઈ જાય 1.6 કિલો કેલરી. એન્થાલ્પી ચેન્જ 1.6 કિલો કેલરી. તો આ જે વાત થઈ એ એન્થાલ્પી ચેન્જ અને ઇન્ટરનલ એનર્જી ચેન્જની થઈ. બંનેનું સિંગલ ઇક્વેશન છે એ મૂકવાનું છે.
હજુ એક એક્ઝામ્પલ જોઈ લઈએ. Calculate the enthalpy change and internal energy change on heating 90 gram of water at 27 degree centigrade to 127 degree centigrade temperature. અને બંને માટે CV અને R આપેલું છે. CV 6 કેલરી પર કેલ્વિન મોલ અને R ખરેખર કેટલું થાય છે? એક્ઝેક્ટ 1.987 કેલરી પર કેલ્વિન મોલ હોય છે, પણ 1.987 ને આપણે એપ્રોક્સિમેટ 2 લઈ શકીએ, 2 કેલરી પર કેલ્વિન મોલ રિસ્પેક્ટિવલી. તો CV અને R આપેલું છે ભાઈ, અને કેલ્ક્યુલેટ એન્થાલ્પી ચેન્જ કીધું છે અને ઇન્ટરનલ એનર્જી ચેન્જ. તો આપેલું જે કંઈ છે એ લખી લઈએ પહેલાં. આગળ એનું એજ રિપીટ કરી લીધું છે. ટેમ્પરેચર T1 T2 એના એજ છે 300 કેલ્વિન અને 400 કેલ્વિન, પણ N નંબર ઓફ મોલ્સમાં ફેરફાર છે. 90 ગ્રામ વોટરનું મોલેક્યુલર માસ છે 18, તો 90 ડિવાઈડ બાય 18 5 મોલ્સ. મોલમાં કન્વર્ટ કર્યું એટલે 5 મોલ વોટર આપેલું છે. આગળ બીજું તો કે CV અને R આપેલું છે. CV 6 કેલરી પર કેલ્વિન મોલ અને R 2 કેલરી પર કેલ્વિન મોલ છે. ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? તો કે ડેલ્ટા H અને ડેલ્ટા U. તો એક પછી એક બેના ઇક્વેશન રાખી દઈએ. પહેલાં ઇન્ટરનલ એનર્જી ચેન્જની વાત કરી દઈએ. ઇન્ટરનલ એનર્જી ચેન્જ એમના માટે ઇક્વેશન છે ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ NCV ઇન્ટુ DT. NCV ઇન્ટુ ડેલ્ટા T મતલબ T2 માઇનસ T1. પેરામીટર રાખી દો જે કંઈ પણ છે એ. ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ મોલ 5, CV 6 કેલરી પર કેલ્વિન મોલ ઇન્ટુ T2 માઇનસ T1 400 માઇનસ 300 કેલ્વિન. તો યુનિટ કેલ્વિન કેન્સલ થાય, મોલ કેન્સલ થઈ જાય, બાકી વધે છે કેલરી. તો ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ 5 મલ્ટીપ્લાય 6 મલ્ટીપ્લાય 100 કેલરી, 3000 કેલરી. ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ 3000 કેલરી. કિલોમાં કન્વર્ટ કરી નાખો તો 3.0 કિલો કેલરી. ઇન્ટરનલ એનર્જી ચેન્જ 3.0 કિલો કેલરી આવે છે. હવે આપણે વાત કરવાની છે ડેલ્ટા Hની. તો ડેલ્ટા H માટે એન્થાલ્પી ચેન્જ ઇક્વેશન આવે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ NCP ઇન્ટુ DT, NCP ઇન્ટુ ડેલ્ટા T. પેરામીટર રાખી દઈએ. જુઓ લખેલું શું છે? NCP લખેલું છે. તો CP તમને ખબર છે, આપણે પ્રૂવ કરેલું છે. CP હટાવીને આપણે CV પ્લસ R લખી શકીએ, કારણ કે રિલેશન આપણે જોયેલું છે CP માઇનસ CV ઇઝ ઇક્વલ ટુ R. તો CP ઇઝ ઇક્વલ ટુ CV પ્લસ R લખી શકાય. તો CP ઇઝ ઇક્વલ ટુ CV પ્લસ R લખી દીધું. તો હવે પેરામીટર જે કંઈ પણ આપેલા છે એ રાખી દઈએ. ડેલ્ટા HP નંબર ઓફ મોલ 5 મોલ, CV 6 કેલરી પર કેલ્વિન મોલ પ્લસ R 2 કેલરી પર કેલ્વિન મોલ, T2 માઇનસ T1 400 માઇનસ 300 કેલ્વિન ટેમ્પરેચર. તો યુનિટ જુઓ, આ બેનો ટોટલ કરો એટલે યુનિટ એ જ રહી છે, આમાં કેલ્વિન જ રહી છે. કેલ્વિન કેન્સલ થાય, મોલ કેન્સલ થાય. તો ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ 5 મલ્ટીપ્લાય 8 મલ્ટીપ્લાય 100 કેલરી, મતલબ 4000 કેલરી. એન્થાલ્પી ચેન્જ 4000 કેલરી. કિલોમાં કન્વર્ટ કરો એટલે 4.0 કિલો કેલરી આન્સર આવે. તો આ એન્થાલ્પી ચેન્જની વાત થઈ. ઇમ્પોર્ટન્ટ છે, ઇક્વેશન તમને ક્લિયર હોવા જોઈએ, ક્યારેક કયું ઇક્વેશન યુઝ કરવું. તો એન્થાલ્પી ચેન્જ માટે અને ઇન્ટરનલ એનર્જી ચેન્જ માટે એક જેવા બે ઇક્વેશનો છે. ત્યાંથી જ આપણે શરૂઆત કરેલી હતી. હીટ કેપેસિટી માટે કોન્સ્ટન્ટ વોલ્યુમ અને કોન્સ્ટન્ટ પ્રેશર, એમના બે ઇક્વેશન આપણે પ્રૂવ કર્યા છે. ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ CV ઇન્ટુ ડેલ્ટા T અને ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ CP ઇન્ટુ ડેલ્ટા T, અને એનું રિલેશન તૈયાર કરેલું છે CP માઇનસ CV ઇઝ ઇક્વલ ટુ R. તો અહીંયા હીટ કેપેસિટી અને એમના પ્રકાર એન્ડ ઇટ્સ ટાઈપ, જેમાં CS મતલબ હીટ કેપેસિટી કોન્સ્ટન્ટ વોલ્યુમ, હીટ કેપેસિટી કોન્સ્ટન્ટ પ્રેશર, અને એ સિવાય મોલાર હીટ કેપેસિટી અને સ્પેસિફિક હીટ કેપેસિટી CM અને CS, એમની પણ વાત કરી.